ગોપાલ ઇટાલિયા અત્યારે પોતાના મત વિસ્તારમાં પ્રવાસમાં છે. તેઓ એક ગામડામાં હતા અને તેમણે કીધું ખાસ કરીને કે જો સમય પલટાશે તો ભ્રષ્ટાચારીઓ હોય કે પછી દીકરીઓ સાથે છેડતી કરનારાઓ કે પછી કોઈ પણ આરોપી તેમને ટ્રેક્ટરની પાછળ બાંધીને ઢસેડવામાં આવશે. સ્વાભાવિક છે કે ગોપાલ ઇટાલિયા ભાજપ ઉપર અને ભાજપના નેતાઓ ઉપર પ્રહાર કરી રહ્યા હતા અને જે લોકો ભાજપમાં છે અને ભ્રષ્ટાચાર કે અત્યાચાર કે પછી કોઈ પણ આરોપ કરે છે તેને લઈને વાત કરી રહ્યા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ કોને અને કેવી રીતે આ ચીમકી આપી અને એમને પોતાના ભાષણમાં ભ્રષ્ટાચારને મુદ્દે, ભાજપને મુદ્દે અને ભાજપના કાર્યકર્તાઓના જે કટકી છે તેને મુદ્દે શું કહ્યું. કાલસારી ગામમાં આયોજિત આ મીટિંગમાં ઉપસ્થિત આપ સૌ કાલસારી ગામના ગ્રામજનો, આગેવાનશ્રીઓ, અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ, દૂર બેઠેલા આપણા બધા માતાઓ બહેનો, બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક પહેલા તો આભાર વ્યક્ત કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. તમે બધાએ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એ મારા માટે ખૂબ ગર્વની બાબત છે કે તમારો આટલો પ્રેમ મને મળી રહ્યો છે. સૌથી પહેલા તો કાલસારી ગામ આખાએ મારી જેવા નાના માણસને, આમ તો અજાણ્યો માણસ, નાનો તો નાનો પણ અજાણ્યો ખરો, પણ અજાણ્યો હોવા છતાંય નાના માણસને તમે બહુ આશીર્વાદ આપ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા અને આખી કાલસારી ગામમાં અને આખી જિલ્લા પંચાયત સીટમાં જથ્થાબંધ મત આપી અને તમે મને ધારાસભ્ય તરીકે કામ કરવાની તક આપી એ બદલ પણ બધાને હું પ્રણામ કરું છું, બધાનો આભાર વ્યક્ત કરું છું. અમારા મયુરભાઈ અમીપરા, અમારા રમેશભાઈ અને અન્ય કાર્યકર્તાઓ બધાએ ખૂબ લાંબા સમયથી મને વારંવાર ધ્યાન દોરતા હતા કે અમારા ગામમાં મીટિંગ કરવી છે, પણ તમે બધાએ જે આશીર્વાદ મને આપ્યો એના કારણે ગુજરાતભરમાં મારું અને અમારી પાર્ટીનું બહુ માન વધ્યું. અને માન વધ્યું એટલે લોકોએ અમને આમંત્રણ આપવાનું કે અમારા પ્રસંગમાં હાજરી આપો, અમારા કાર્યક્રમમાં હાજરી આપો, અમારા ગામમાં હાજરી આપો, એવા આમંત્રણ વધવા લાગ્યા. તમારા આશીર્વાદના કારણે હવે આખા ગુજરાતમાં અમારી નોંધ લેવાય છે. પહેલા કોઈ મૂકતું નહોતું અને હવે કોઈ મૂકતું નથી. એટલે તમારા કારણે તે એટલી બધી વ્યસ્તતાઓ આવી કે જે ગામમાં આજથી 2 મહિના પહેલા જવાનું મન હોય ને 2 મહિના પછી આવવાનું થાય છે. અને હજુ ઘણા ગામમાં હું નથી જઈ શકતો. તો પણ ભેસાણ તાલુકાના એક ગામને બાદ કરતા તમામ ગામમાં હું મીટિંગ કરી આવ્યો. ચૂંટણી પછી તમામ, એક જ ગામ બાકી રહ્યું છે ખાલી. અને વિસાવદર તાલુકાના 30 જેટલા ગામોમાં મારી અત્યાર સુધીમાં મીટિંગ પૂરી થઈ ગઈ છે. બાકીના ગામોમાં ધીમે ધીમે આપણે ગામડા થોડાક વધારે છે, હજુ જુનાગઢ તાલુકામાં ઘણા ગામડા છે. પણ ચૂંટણી પછી સતત જ્યારે જેવો ગાળો મળે, આજે લગભગ મેં 12 વાગે મયુરભાઈને પહેલો ફોન કર્યો પૂછવા માટે, પછી રમેશભાઈને ફોન કર્યો, પછી વિપુલભાઈને કર્યો, જયસુખભાઈને અલગ અલગ ફોન કર્યા કે ભાઈ કાલસારીમાં આપણે આજે રાત્રે મીટિંગ રાખીએ તો કેમ થાય. એ બધા કીધું વાંધો નહીં, વાળું પાણીના ટાઈમ પછી રાખીએ. કેમ કે 11 વાગે મને ખબર પડી કે ભાઈ આજે બપોર પછી મારી પાસે બહુ કઈ કામ છે નહીં, નવરાય જેવું છે લગભગ, તો લાવો મીટિંગ રાખી દઈએ. એમ જ્યારે ગાળો મળી જાય એટલે તરત જ તે કોઈ જે ગામ બાકી હોય એ ગામમાં ફોન કરીને આગેવાનો ચર્ચા કરીને, ગામમાં તો શું હોય કે સવાર કહી દો તો સાંજે વાંધો ન આવે, લગભગ તો ગામમાં આવી શકે બધા રાત્રે એમ. એટલે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મને ધગશ જ એવડી છે કે આ જિંદગી માંડ પહેલી વાર વારો આવ્યો છે તો દોડી લેવું છે. અને એ તમે જોતા હશો બધે છાપામાં, ટીવીમાં, વિડીયોમાં, ફેસબુકમાં, સમાચારમાં જોતા જ હશો કે આ તમે જે માણસને ચૂંટાયો છે એ માણસ દોડે છે કેટલું. કેમ કે મને અંગત રીતે બહુ ધગશ છે કે કેટલુંક આપણે જે કઈ તક મળી છે એનો વધુ ને વધુ સારી રીતે જનતા માટે શું ઉપયોગ કરી શકાય એ કરવામાં મને બહુ રસ છે. એટલે દોડ્યા જ કરું છું. સવારમાં અમદાવાદ હોય તો રાતે વિસાવદર હોય, વળી સવાર પડે તો રાજકોટ હોય. એટલે ગામમાં તો ઘણા ટાઈમથી આવવાનું હતું, પણ આજે સૌભાગ્ય મળ્યું છે, તમે બધા આવ્યા, ખુશી થઈ. અને આજે એક 2 બાબતો ઉપર મારે તમારું ધ્યાન ખાસ દોરવાનું છે કાલસારી ગામનું.
જે મહત્વની છે એમાં એક વાત હું છેલ્લે રાખીશ. પણ હમણાં વિધાનસભાનું સત્ર આવે છે અને સત્ર હોય કે ન હોય, ધારાસભ્ય તરીકે હું આ વિસ્તારના આપણા ખેડૂતો, અલગ અલગ સમાજના વ્યક્તિઓ માટે, લોકો માટે હું શું દોડધામ કરી રહ્યો છું એની તમામ અપડેટ સતત હું અમારા કાર્યકર્તાઓને વોટ્સએપના માધ્યમથી આપતો હોય. જે ગામનું કામ હોય, જે ગામનો મુદ્દો હોય, એ ગામના કાર્યકર્તાને હું પોતે જ તે વોટ્સએપમાં કાગળિયા નાખ્યા જ કરતો. ગ્રાન્ટના કાગળ હોય કે કોઈ યોજનાના હોય કે કંઈક મેં મુદ્દો ઉપાડ્યો હોય ઉપર સુધી, તો તરત હું કહી દઉં. મયુરભાઈએ મારું ધ્યાન દોર્યું હતું પેલા રાજપરા ફીડર વાળું. પહેલા આજથી જયારે હું ચૂંટાણો ત્યારે કાલસારીમાં લાઇટનો બહુ પ્રોબ્લેમ છે, કેમ કે ફીડર બહુ લાંબુ છે, છેક દૂર દૂર સુધી જાય છે. અને મયુરભાઈ અને રમેશભાઈ બધા ધ્યાન દોર્યું હતું, તો મેં એ મુદ્દા ઉપર સતત 2-3 મિટિંગમાં ફોલોઅપ રાખ્યું કે રાજપરા ફીડર જલ્દી બની જાય તો અડધું ગામ આણકોર થઈ જાય, ઓલું અડધું નોખું પડી જાય તો લાઇટની રાહત થઈ જાય. પછી એ પ્રશ્ન ઉપાડ્યા પછી એમાં શું શું આગળ કાર્યવાહી થઈ, ક્યાં પહોંચી, બધી અપડેટ પછી હું આપતો હોઉં. એમ આખી વિધાનસભામાં જે ગામનું કામ હાથ વગવું હોય મારા, કોઈએ કીધેલું તો એ કામમાં શું થઈ રહ્યું છે, ક્યાં પહોંચ્યું, કેમ થયું, કેમ ન થયું, નહીં થાય તો પછી હું ના કહી દઉં બાપા આ નહીં, મને આવું કંઈક બીજું હોપો, આ નથી થાય એવું, તો બીજા કામ કયો. પણ એ રીતે હું લોકોના સંપર્કમાં હોઉં છું. એટલે મને રસ એ વાતમાં છે કે ભાઈ બધાને મળતા રહીએ, વાત કરતા રહીએ, તો જ ખબર પડે ને કે છે હું મુદ્દો. હું મારી રીતે કઈ બધું નક્કી ન કરી શકું. આ ગામમાં આવ્યો છું તો 5-25 જણા ઘણું બધું મને કહેશે, એમાંથી જ તો ખબર પડે ને કે સમાજનો મુદ્દો શું છે, લોકોનો મુદ્દો શું છે, ગામનો મુદ્દો શું છે. હવે વિધાનસભામાં સચિવાલયમાં હું કેટલાય મુદ્દા મૂક્યા તો ન્યા ઈ લોકોની આંખો ફાટી જાય છે, તને આ બધી કેમ ખબર પડે? મેં કીધું ગામને પૂછું. એટલે બીજા કોઈ ધારાસભ્ય ગામને પૂછવા નથી જતા. ગામને પૂછો, ગામ જેવું હોશિયાર કોઈ હોય જ નહીં. ગામ એટલે એક આપણે ગ્રામ દેવતા કહેતા પેલા, અને લગ્નમાં ફેરા ફરવી ત્યારે એક ખૂણામાં ઓલો ગ્રામ દેવતાનું ઓલું મૂકતા, એને શું કહેવાય? ખેતલિયા બાપા. ઈ ગ્રામ દેવતા છે, ખેતલિયા બાપા. તો ગ્રામ છે એને ઈશ્વરનો દરજ્જો આપેલો છે. એટલે ગામની બુદ્ધિ, ગામની સમજણ, ગામની આવડતને કોઈ ઓછી ન માનવી જોઈએ. એટલે હું ગામને પૂછીને એવા વિષય ત્યાં લઈ ગયો, ઓલા શોર્ટ સર્કિટ થયેલા છે કે આ બધું કેમ. અત્યાર સુધી કોઈ ધારાસભ્ય આવું લઈને આવતા જ નથી. હમણાં હું તમને કહું હું વિષય લઈ ગયા. એટલે મને એ જાણવામાં, સમજવામાં હંમેશા રસ હોય. ભલે કદાચ તમે મને 50 કામ હોપશો તો મારાથી 2, 5, 8, 10, 20 થાય, કેમ કે એકલા હાથે બધું સરકારી માણસો કેટલું બધું લાંબુ છે. પણ તમે કીધેલું હશે તો ખબર રહે, અને ખબર હશે તો અમે કંઈક બોલી શકશું, કંઈક અવાજ ઉઠાવી શકશું, કંઈક વિરોધ કરી શકશું, કંઈક કાગળ લખી શકશું. એટલે હું વિધાનસભાનું સત્ર આવે છે અને તમારા કોઈમાંથી કોઈનું ધ્યાન દોરવું હોય અત્યારે કે પછી કે આપણા વિસાવદર માટે, આપણા કાલસારી ગામ માટે, આપણા ખેડૂતો માટે, મજૂરી કરતા ખેતરોમાં મજૂરી કરતા ખેત મજૂરો માટે, હીરાઘસતા ભાઈઓ માટે, બહેનો માટે, કોઈ દવા, ખાતર, બિયારણ, પાણી, કોઈ પણ યોજના માટે કંઈક આવો મુદ્દો હોવો જોઈએ, તો તમે મારું ધ્યાન દોરશો તો મને ખુશી થશે. હું એના ઉપર પછી મારું મગજ દોડાવીશ, જાણકાર સાહેબો પાસેથી સલાહ સૂચન લઈશ, અને જે કાંઈ પછી મુદ્દો બનશે તો એ મુદ્દો ઉપર લઈ જવાની કોશિશ કરીશ. તો તમે મારું એ ધ્યાન દોરી શકો છો. બીજી બાબત કે જેમ વિપુલભાઈએ કહ્યું, જેમ રાજુભાઈ પાટડિયા તાલુકા પ્રમુખશ્રીએ કીધું, એમ વિસાવદરમાં, ભેસાણમાં અને જુનાગઢ સિટીમાં 3 જગ્યાએ ધારાસભ્યનું કાર્યાલય ચાલુ છે. હું ચૂંટાયો પછી 1.5-2 મહિને તૈયાર થઈ ગયું હતું, અને મને કહેતા બહુ ખુશી થાય છે કે આ 3 કાર્યાલય ઉપર ભરપૂર લોકો આવે છે. અને માત્ર વિસાવદર વિધાનસભામાંથી નહીં, બહારથી દૂરથી લોકો એક આશા સાથે આવે છે, ગોપાલભાઈ પાસે જાશું કાંઈક કામ થાય. જોકે બધું કામ આપણાથી અત્યારે નથી થઈ શકતું, પણ મને ખુશી એ વાતની છે કે લોકોને વિશ્વાસ કેવડો છે કે જામનગરથી ઉઠીને વિસાવદરની ઓફિસે આવે છે, કોઈ છે ઉત્તર ગુજરાતથી આવે છે, કોઈ છે તાપીથી આવે છે, કોઈ અહીંથી આવે છે. કેમ કે હવે તો એ જગજાહેર ઓફિસ થઈ ગઈ છે, વિસાવદરની મેઇન બજારે ગોપાલભાઈની ઓફિસ છે. પણ એ ઓફિસ ગોપાલભાઈની નથી, એ ઓફિસ તો આ તમારા બધાની છે. તમારા કારણે અમારું હાલે છે. બાકી તમે મત ન દો તો ભાજપ વાળા અમારા પાટિયા ન રહેવા દે. આ ઓફિસ તમારી છે. મારો તો હું છે ફોટો લગાડવો પડે ધારાસભ્ય ખાનામાં, બીજાનો હાલે નહીં. એટલે એને અમારો ફોટો માર્યો છે. એટલે કોકને એમ લાગે ગોપાલભાઈની, પણ છે તમારી. તમારા કારણે હાલે છે. તમે મત આપ્યા એટલે બધું થઈ શકે છે. અને ખૂબ લોકોને
ત્યાંથી માર્ગદર્શન, મદદ, સલાહ, સૂચન, સપોર્ટ મળે છે. એક વખતે એવું હતું કે ભાઈ ધારો કે તમે વિસાવદરમાં કોઈ સરકારી કામથી ગયા અને તમારે કોઈ ટેકાની મદદની જરૂર છે, કઈ માર્ગદર્શનની જરૂર છે, કોઈ સલાહ સૂચનની જરૂર છે, તો જવાનું ક્યાં? આજ અનેક લોકોને એ વાતની ધરપત છે કે કંઈક સલાહ સૂચન લેવી છે, કંઈક કાગળ લખવું વાંચવું હશે, કંઈક કોપી બોપી કઢાવવી છે, ઝેરોક્સ બેરોક્સ કાંઈ પણ હશે. ગોપાલભાઈની ઓફિસ છે, ચા પીતા જવાની, કામ કરાવતું જવાનું અને ખૂબ સરસ આવકાર આપીએ, શાંતિથી વાત સાંભળીએ. અને કદાચ કામ ક્યારેક આપણાથી ન પણ થયું હોય તો લોકો તોય આશીર્વાદ આપે છે કે અમે સમજીએ છીએ, પણ તે આવકારો આપ્યો ને એ અમને બહુ ગમ્યું. ધારાસભ્યની ઓફિસના પગથિયા કોઈ નહોત જોયા. ધારાસભ્યની ઓફિસમાં શું હોય, એની પાર્ટી વાળા જ મથ્યા કરતા હોય, ગામને કઈ જવા પણ ન હોય. આ પહેલી વાર એવું છે કે ભાઈ લોકોની ઓફિસ છે, ધારાસભ્યની પોતાની માલિકીની નહીં. એટલે ભેસાણમાં, વિસાવદરમાં અને જુનાગઢ સિટીમાં ત્રણેય જગ્યાએ ખૂબ સારું લોકોને ઉપયોગી થાય એવું કામ તમારા આશીર્વાદથી થઈ રહ્યું છે. અને આમાં હું કાંઈ મહાન નથી, કઈ ગોપાલભાઈ કરે તો જ આવું થાય એવું કાંઈ નથી. તમે કરો તો જ થાય, તમારાથી જ થાય. હું તો નિમિત્ત છું, માધ્યમ છું. ગોપાલભાઈ ચૂંટણી પહેલા ગોપાલભાઈ હતા, પણ અમારું કોઈ સાંભળતું નહીં. તમે ઉપર હાથ મૂક્યો અમારી ઉપર, તમે અમારું બટન દબાવ્યું, તમે કીધું કે આ છોકરો અમારો છે, એટલે અમારું વજન ગામમાં પડ્યું ને, એટલે હાલવા માંડ્યું ને. કેમ કે વાહે તમે છો, એ બધાને ખબર છે કે વિસાવદર વાળા ગોપાલભાઈ ની હારે છે. એટલે તમારા કારણે ઘણું સારું થયું. અને હમણાં હું તમને 2-3 દાખલા આપું, તમે માનશો. કેમ કે કેટલીક બાબત એવી હોય, સારું થયું હોય ને નજરે દેખાતું હોય, અને કેટલુંક નજરે ન દેખાતું હોય ને એવું ઘણું સારું થયું હોય. ભાઈ રોડ બનવાનું ચાલુ થાય, નવો આપણને દેખાય કે ભાઈ આ બનવા માંડ્યો, તો કોક એમ કે ભાઈ ગોપાલભાઈ બનાવ્યો, કોક કે ના ના એને નહીં, રમેશભાઈ બનાવ્યો, કોક કે ના ના ભાજપવાળા જેને બનાવ્યા એને, પણ એ દેખાય. ગટરનું ઢાંકણું ઉગાડીને બંધ કરતા હોય કોક તો દેખાય સામે, કેમ કે ભાઈ જો આ કામ ચાલુ થઈ ગયું. પછી ભલે વાત વિવાદ થાય, આને કર્યું, તેને કર્યું, જેને કર્યું એને ભાઈ સારું થયું. કેટલાક કામ એવા છે જે દેખાય નહીં પણ એ બહુ સારા થતા હોય. એમાંનું પહેલું કામ કે ગયા વર્ષે માવઠું આવ્યું અને પાથરા બાથરા બધું તણાઈ ગયું. વાત સાચી છે? તેથી કોઈ ઊંઘવાય ન આવ્યું, કોઈ જોવાય ન આવ્યું, કોઈ પૂછવાય ન આવ્યું, કોઈ કઈ પડી નહોતી. આપણે ભગવાન ભરોસે પાછા બેઠા થયા. ઓણે માવઠું આવ્યું, ઓણ પાથરા નો તણાઈ ગયા, પણ તોય ખાતામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવી. આવી કે ન આવી? એ મારા કારણે નથી આવી, તમારા જ કારણે આવી. તમે જાગૃત થયા અને તમે આખી સરકારને એની ઓકાત બતાવી દીધી. જો ગામ જાગે ને તો આવું થાય, મોઢા બતાવવા જેવા નહીં જો, તો સરકારને ખબર પડી ગઈ ઝટકા મોટા આવ્યા છે અને દેવું પડે. તમે એક ઝટકો માર્યો તો ભલે આ વખતે પાથરા નથી તણાયા, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ખાલી હાથ ન રહ્યો ને, હોય એવું કયો. અને ગયા વખતે આના કરતા 1000 ગણું નુકસાન હતું. આવ્યું કોઈ જોવા? કેમ નું આવ્યા? કેમ કે ઈ એમ માનતા હતા કે આને કઈ દ્યો કે ન દ્યો, આનો ભાવ પૂછો કે ન પૂછો, આ જીવે મને શું ફરક પડે, ચૂંટણી આવશે ત્યારે બધાને ભોળવીને છેતરીને મત લઈ લેવું. તે વર્ષો સુધી એમ હાલતું હતું કે દર ચૂંટણીએ ભોળવીને છેતરીને મત લઈ જતા હતા, ચૂંટણી જીતી જતા હતા. એટલે દેવા લેવાનું શું હોય? આશીર્વાદ. કોણ પહેલી વાર એવું છે કે આખા ગુજરાતમાંથી વીણી વીણી નાયા ધોયા વગરના બધા આટા મારતા, રોડે ચડેલા, અને બધાને તમે ખંખેરીને વ્યવસ્થિત કરીને પાછા મોકલ્યા. એટલે સુધર્યા એટલે તરત જ આ વખતે માવઠું આવ્યા, ભેગી સહાય આવી. આટલી ઝડપી કોઈ દી કાંઈ આવ્યું નથી. એ કોના કારણે છે? તમારા એક મતના કારણે છે. વાત સાચી કે ખોટી? કયો કે નહીં? તમારા એક મતના કારણે તમને નહીં, આખા ગુજરાતના 54 લાખ ખેડૂતોને ફાયદો થયો. 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું પડ્યું. તમારા એક મતથી 10,000 કરોડનો લાભ થયો. ગણાય ક્યાં ગણાય? હવે તમે રિવર્સ વિચારો, ઊંધું વિચારો. ધારો કે આ વિસાવદરની ચૂંટણીમાં ન કરે નારાયણ ગોપાલભાઈ હારી ગયા હોત, તો તમે માનો છો કે માવઠાની સહાય આવી હોત? હોય એવું કયો? તો એનો અર્થ એવો છે કે તમે જાગૃત થયા, સાચું બટન દબાવ્યું, એના ઝટકા સીધા જ્યાં લાગવા નતા ત્યાં લાગ્યા. હું નહીં, તમે મહાન છો, તમારા કારણે આ થયું. તમે જાગો તો આવું કામ થઈ શકે. અને વિસાવદરના એક માણસ જેને ગોપાલ ઇટાલિયન મત આપ્યો, છાતી કાઢીને કહેવાનું શું કર્યું ગોપાલે, તો કે બહુ જાજુ નહીં, 10,000 કરોડનું પેકેજ અપાયું. કહીએ કોને એટલું ભાઈ એક મતથી 10,000 કરોડનો ફાયદો કરાયો. બીજી વાત કે ટેકાના ભાવની ખરીદી. રામ રાજ્ય તો નથી જ આવ્યું હજુ, કેમ કે સત્તામાં રાવણ બેઠો છે, પણ થોડો ફેરફાર તો થયો. ગયા વર્ષે કેમ હાલતું હતું, આ વર્ષે કેમ હાલે છે, એમાં કઈ ફરક પડ્યો છે કે બધું એમ ને એમ જ છે?
કયો જઈ ફેરફાર છે કે નથી? નથી કોઈ કહેતું એટલે એવું ને એવું જ છે. દબાય છે આમાં ફેરફાર નહીં. જેની 100% સારો માલ હોય, લાગત એને પૈસા ગયા વર્ષે દેવા પડતા, કોને બધાએ દેવા પડ્યા છે. કે હારી હોય તો દેવા જ પડશે, નકર હાલશે નહીં, એવું જ હતું ગયા વર્ષે. એવું હતું સારું હોય કે મોડું હોય, દેવા દેવા ને દેવા, એવું હતું ને. એમાંથી ફેર થયો કે ન થયો? હું એમ કઉ છું કે રામ રાજ્ય નથી. અમે સમજીએ ચોરના પેટના છે, એમ નહીં સુધરે. જેલમાં પૂર્યા પેલા એ સીધા નથી ચાલવાના, પણ એ અમે જેલમાં પૂરવાનો પાવર તમે આપશો તેથી પૂરશું વહેલી તકે. પણ હાલ જે કાંઈ છે એને પાર્ટી અમારે કઈ પૈસા લેવામાં નથી આવતા. પછી ઘણાના લીધા, અમે ફરિયાદ કરી, હરેશભાઈ ને બરેશભાઈ અમે બધા મથ્યા. એ હું તમને હમણાં વાત કહેવાનો છું કે કેટલી હદે ચોરી હાલે છે. ગામડાનો માણસ, આપણી બહેનો આખો દી ખેતરોમાં કામ કરે, ઢોરના વાસીદા છાણ વાસીદા કરે, ઢોર ધોવે, દૂધનું કામ કરે, ખેતીનું કરે, પાછું ઘરનું રસોઈનું કરે. ઘરમાં હોય એટલા માણસ આખો દી વળ ખાય ને તે દી વર્ષે 5 લાખ રૂપિયા નથી કમાતા. આપણી બધાની કહાની આ છે. કોઈ આખા વર્ષમાં 5 લાખ રૂપિયા રોકડા નથી કમાતા. ખર્ચો કાઢતા, ખાતર, દવા, બિયારણ, મજૂરી, ટ્રેક્ટર, પાણીનો ખર્ચો કાઢતા 5 લાખ કોઈ નથી વધતા. પણ આ ચોર લોકોને વધે છે. ટેકાના ભાવમાં ખેડૂતોની ફરિયાદ આવી, તમે જે કીધું એમ કે કેટલાક ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. તો હરેશભાઈ ને, જયસુખભાઈ ને, વિપુલભાઈ ને, રાજુભાઈ ને અમારે ચર્ચા થઈ કે ભાઈ તમે ત્યાં જઈને જરાક જુઓ અને ખેડૂતો આરે ચર્ચા કરો અને પોઝિટિવ રીતે આપણે આગળ વધો. તો 18 તારીખે પહેલી વખત મેં વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કર્યો કે ભાઈ અહીંયા વિસાવદરના એક જ સેન્ટર ઉપર વધારે પડતી માથાકૂટ થાય છે, દાદાગીરી થાય છે, ગુંડાગીરી થાય છે. એટલે પ્રાંત અધિકારીએ મને સરકારી જવાબ આપ્યો, સારું જોઉં છું, નામ છું, તેમ છું, જે સરકારી હોય એ. 19 તારીખે મેં બીજી વાર ફોન કર્યો. 20 તારીખે મેં ખેતીવાડી અધિકારીને ફોન કર્યો. 21 તારીખે મેં અધિક કલેક્ટરને ફોન કર્યો. 23 તારીખે કલેક્ટર આરે વાત થઈ અને 24 તારીખે બીજી વાર કલેક્ટર આરે મારે વાત થઈ. 18 તારીખથી લઈ 24 તારીખ સુધી સળંગ અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, આ બધા લોકોને, ખેતીવાડી અધિકારી, તમામ લોકોનું ધ્યાન દોર્યું મેં કે ભેસાણમાં નહીં, જુનાગઢમાં નહીં, વિસાવદરની અંદર 3 માંથી 2 માં નહીં, એક જ જગ્યાએ આવી દાદાગીરી હલકા વેડા હાલે છે. એને તમે રોકો, ના પાડો કે આવું ન કરે. એ પછી એ સમજ્યા નહીં. હવે ધ્યાનથી સાંભળજો વાત કે મેં એટલા બધા પ્રયત્ન કર્યા પછી તે સમજ્યા નહીં. એટલે મેં 24 તારીખે લેખિતમાં ધારાસભ્યના લેટર પેડ ઉપર વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે વિસાવદરના ફલાણા ટેકાના ભાવના સેન્ટર ઉપર પૂરેપૂરી નાગાઈ હાલે છે અને આટલા માણસો, એના નામ લખ્યા મેં કે માળિયા તાલુકામાંથી કેટલાક લુખા લફંગા આવી અને આ સેન્ટર પર બેસી ડરાવી ધમકાવી પૈસા પડાવવાની કોશિશ કરે છે. એવી ફરિયાદ 24 તારીખે મેં, નવેમ્બર 24 ની વાત છે, નવેમ્બર 24 માં મેં ફરિયાદ આપી. અને ત્યાર પછી 24 તારીખે વિસાવદરના પોલીસ સ્ટેશનમાં મેં લેખિતમાં ફરિયાદ આપી કે આ સેન્ટર ઉપર તોડબાજી થાય છે, દાદાગીરી થાય છે, માળિયાથી આવેલા કેટલાક ગુંડાઓ બેસે છે વિસાવદરમાં, એને રોકો. એટલે પોલીસે શું કર્યું, વિસાવદરને 28 તારીખે 4 દિવસ પછી હરેશભાઈ સાવલિયા ઉપર છેડતીની ખોટી ફરિયાદ દાખલ કરી. હરેશભાઈ ગયા હતા ટેકાના ભાવના સેન્ટર ઉપર, ત્યાં ખેડૂતોની મદદ કરવા. એક ફોન આવ્યો હતો કે અમને આવી રીતે આમ છે. એટલે મેં કીધું હરેશભાઈ જાઓ તમે જરાક સાંભળો શું મુદ્દો છે. ત્યાં જે મજૂરી કરતા માણસો હોય મધ્યપ્રદેશથી આવેલા, એમાંથી મજૂર પરિવારની એક બેનને ફરિયાદી બનાવી અને છેડતીની ફરિયાદ વિસાવદર પોલીસે ઉભા લખી લીધી ને એક દિવસમાં હરેશભાઈ પકડીને જેલમાં પૂરી દીધા. ધારાસભ્યએ 24 તારીખે ફરિયાદ આપી. 24 નવેમ્બરે એ ફરિયાદ ઉપર વિસાવદરના પોલીસે, આજે હું વાત કરું છું ત્યારે ફેબ્રુઆરી મહિનો થઈ ગયો, 6 ફેબ્રુઆરી, હજુ સુધી કોઈ પગલા લીધા નથી. મારા પત્રમનું શું કર્યું એની કોઈ ખબર નથી. મેં 10 વખત ઉઘરાણી કરી કે ભાઈ શું કર્યું, મારા ધારાસભ્યનો લેટર પેડનું શું કર્યું, કોઈ જવાબ નથી. 3 મહિના થઈ ગયા. હરેશભાઈને તાત્કાલિક છેડતીની ફરિયાદમાં પકડી જેલમાં પૂરી દીધા. પાછી એની પર પાછા કરી, આમ લઈ ગયા, તેમ લઈ ગયા. ઠીક છે, એ તો સંઘર્ષનો સમય છે, વયોય જશે.
અને તમારા આશીર્વાદથી સમય પલટાશે તો ટ્રેક્ટર વાળે ઢળી જેલમાં પૂરશું. એમાં કોઈ શરમ રાખવાના નથી અમે. એમાં કોઈ કઈ શરમ ભરમ એમાં કઈ રાખવાની જ ન હોય. સમાજને લૂંટે, ખેડૂતોને લૂંટે, એની ઉપર હું શરમ ભરવાની? એટલે જાહેરમાં કીધું છે કે કરવાનું જ છે. તે દિવસે જે કોર્ટ કચેરી કાયદો સરકાર હશે એ જોયું જાય. ખેડૂતોને લૂંટ્યા, અમે વિરોધ કર્યો તો હરેશભાઈની ઉપર છેડતીની ફરિયાદ કરી. આ તો કેટલું વ્યાજબી છે. પોલીસના લુગડા પહેરી લીધા તો થાય એટલું સારું કામ કરો, ન થાય તો કાંઈ ન કરો, પણ કરો તો સારું કરો. અને સૌથી મહત્વની વાત તમને કાલસારી ગામને ખાસ કહેવી પડે એવી છે કે 2 દિવસ પહેલા તમે જોયું કે વિસાવદરના નગરપાલિકામાં ડખો થયો. ખ્યાલ છે તમને બધા? એમાં આપણા ગામના વઘાસિયા સાહેબ છે. તમે તો બધા ઓળખતા જશો સાહેબ કેવા છે, શું છે, કેમ છે. તો મારે તો એમાં કઈ પરિચય આપવાનો નથી. તમારા ગામના છે, ઈમાનદાર માણસ છે, એકદમ આપણા વિસાવદર તાલુકા માટે ખૂબ સારી ભાવનાથી કામ કરે. સરકારમાંથી નિવૃત્ત થઈ ગયા ક્લાસ 1 અધિકારી તરીકે. વિસાવદરમાં ભાજપ વાળાએ અને પોલીસ વાળાએ ભેગા મળીને હું ધંધા ચાલુ કર્યા છે એના 2 દાખલા છે કે વઘાસિયા સાહેબ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા છે, પેન્શન આવે છે ને સારું એવું, છોકરા સેટ છે, લગભગ કમાણીમાં કાંઈ ઘટતું નથી, છતાંય વિસાવદરની નગરપાલિકામાં એટલે નોકરી કરે છે કે એને વતન પ્રેમ છે. એ હું જાણું છું. એને વતન પ્રેમ છે કે ભાઈ હવે બીજું તો હું લોકોને કાંઈ આપી શકું એમ નથી ખિસ્સામાં જ કાઢીને, પણ સરકારી પેનથી સહી ક્યાંક સારી જગ્યાએ કરું તો લોકોનું ભલું થાય. હવે વિસાવદર નગરપાલિકામાં ભાજપના જે કઈ કોર્પોરેટરો ચૂંટાયા છે એ તમામ લોકો નગરપાલિકાને લૂંટી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો છે, કટકીબાજી કરે છે. એક કોર્પોરેટરે કચરાનો ડોર ટુ ડોર નો કોન્ટ્રાક્ટ રાખેલો છે. એક કોર્પોરેટરે લાઇટના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે. એક કોર્પોરેટરને પેટ્રોલ ડીઝલનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. નગરપાલિકાના પેટ્રોલ ડીઝલના બિલ બધા એના પેટ્રોલ પંપ ઉપર લઈ જવાના અથવા જ્યાંથી ભરાવે એ એના હસ્તક ભરાવાનું. એક કોન્ટ્રાક્ટરને ગટરના કામનું કામ મળ્યું છે, એકને રોડનું મળ્યું છે, એકને જાહેરાત છાપવાનું કામ મળ્યું છે. નગરપાલિકા તરફથી છાપામાં જે કઈ જાહેરાત આપવાની હોય એ એક ફલાણા ભાઈ નામનો કોર્પોરેટર છે એના હસ્તક જ આપવાની, એટલે એ એની કટકી વચ્ચે કાપી. પેટ્રોલ ડીઝલનો કોન્ટ્રાક્ટર સરકારી વાહનોમાં કે ભાડે રાખેલા નગરપાલિકાએ ભાડે રાખેલા વાહન હોય એમાં પેટ્રોલ ડીઝલ ભરાવવું હોય તો ભાજપના કોર્પોરેટર હસ્તક ભરાવે એટલે એમાં એનું કમિશન લાગે. ગટરના કામમાં કમિશન, રોડના કામમાં કમિશન, સાફ સફાઈમાં કમિશન, પેટ્રોલ ડીઝલમાં કમિશન, જાહેરાતોમાં કમિશન, પછી ગટરો કે પછી સ્ટ્રીટ લાઇટ ને મેન્ટેનન્સ કરવાનું કમિશન. તમામ ચૂંટાયેલા લગભગ 1-2 અપવાદને બાદ કરતા કટકીબાજી કરે છે. 2 ફાર્મ રૂપિયા નગરપાલિકામાં લૂંટે છે. વઘાસિયા સાહેબ આવ્યા, એને વતન પ્રેમ જાગ્યો. એને આવ્યા ત્યારના એ કોશિશ કરે છે કે ખોટા બિલ ઉપર હું સહી નહીં કરું, તમારા કટકી કમિશનના બિલ ઉપર મારી સહી નહીં થાય. ભાઈ એવા ખોટા કામ કરવા હું ન થયો. 2 મહિના, 4 મહિના, 6 મહિનેથી આ લોકો કેદુના ઉપાડો લેતા. કમિશન બંધ થયું, કટકી બંધ થઈ, હારો માણા આવ્યો, આવક બંધ થઈ એટલે બધા ટોળું વળીને એને ઘેરવા ગયા, દબાવવા ગયા, પ્રેશરમાં લેવા. તમામ હતા એટલા બધા ભાજપ ગયા. પણ ઈમાનદાર માણસના અવાજમાં રણકો હોય. એ તો જે 2 પૈસા ખાઈ ગયો ને એ ન બોલી શકે. જેને જિંદગીમાં કાળી કોડી ન લીધી હોય ને એ તો હામો થાય, અને થયા ને હામા. હવે તમે જુઓ કે ખેલ શું થયો કે વઘાસિયા સાહેબ વિસાવદરના ચીફ ઓફિસર તમારા ગામના, એને એક પણ પૈસાનું કાળું કામ નથી કર્યું, પણ આ બધા ભાજપ વાળા મળીને એની પાસે ખોટા કાગળ ઉપર સહીઓ કરાવીને કરોડો રૂપિયાના બિલ મુકાવવા માંગે છે. સાહેબ માન્યા નહીં, ઉપરથી સાહેબને ધમકાવવામાં આવ્યા. ધમકાવ્યા એટલે સાહેબે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. સરકારી માણસ તરીકે ફરજમાં રૂકાવટ કરી, સરકારી કામમાં અડચણ ઉભી કરી, મને ધાક ધમકી આપી, ખોટા કાગળો પર સહી કરવા મજબૂર કર્યો, વગેરે વગેરે વગેરે. સરકારી માણસે વિસાવદરમાં ફરિયાદ આપી. એની સામે ભાજપ વાળાએ ફરિયાદ આપી કે અમને આને છરી બતાવ્યો. અહીંયા છરો લઈને નોકરી કરવા જાય કોઈ? ફરિયાદ જુઓ, ધ્યાનથી સાંભળજો કે અમને ચીફ ઓફિસરે છરી બતાવીને, તમે એટલા બધા સજ્જન માણસો છો તમને છરી બતાવીને તમને બીક લાગી. કેટલા ખોટા માણસો છે. વિસાવદર પોલીસે શું કર્યું એ તમે જુઓ કે વઘાસિયા સાહેબે ફરિયાદ આપી, તેના તે જ દિવસે ભાજપ વાળાએ ફરિયાદ આપી. એ વાતને 4 દી લગભગ આજે થઈ ગયા. બીજા જ દિવસે વઘાસિયા સાહેબને પોલીસ સ્ટેશન બોલાવીને ધરપકડ કરીને એના જામીન લેવડાવવામાં આવ્યા. અને ભાજપ વાળાની ઉપર આજ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. વિચાર કરો. સરકારી માણસ ફરિયાદ આપે, તમે કહો તમારામાંથી કોઈ પણ સામાન્ય માણસ
મામલતદારને કે ચીફ ઓફિસરને ઊંચા અવાજે 4 શબ્દો કહી દે અને મામલતદાર કે ચીફ ઓફિસર તમારા ઉપર ફરિયાદ કરે તો પોલીસ શું તમારું કરે? શું કરે? ધરપકડ નહીં, ભૂગા કાઢ નાખે. સરકારી કામમાં રૂકાવટ કરીને, સરકારને બળચણ કરીને, સરકારની આમ નુકસાની કરીને. આમાં ઊંધું થયું. ભાજપ વાળાની ફરિયાદ ધ્યાને લઈને અઘાસિયા સાહેબની ધરપકડ કરીને જામીન લેવડાવ્યા મામલતદારમાં, પણ વિસાવદરના નગરપાલિકાના ચીફ ઓફિસરે ફરિયાદ આપી કે આણે મને ધમકી મારી, તો ઈ ફરિયાદનું કાંઈ નહીં. કે આમાં નુકસાન વઘાસિયા સાહેબનું નથી, ગોપાલભાઈ ઇટાલિયાનું નથી. જો ભાજપના આવા ગુંડાઓ ભેગા મળીને આપણા વિસાવદરમાં કોઈ હારો માણા નહીં ટકવા દે તો ક્યાં જઈને ઉભા રહેવું? કેદીક કઈક જરૂર પડશે, કેદીક કઈક તકલીફ પડશે, કેદીક કઈક કામ કરાવવું હશે તો કોની પાસે જઈને ઉભા રહેવું? એની પાસે તો બધા ગુંડા છે, તોડબાજો, લફંગાઓ છે. આ આખી ટોળકી કોઈ હારો માણા વિસાવદરમાં ટકવા દેવા નથી માંગતી. જેટલા હારા માણસો જિલ્લામાં નોકરી કરવા આવે, તાલુકામાં નોકરી કરવા આવે, એટલે ભાજપની એક ટોળકી એના વિરુદ્ધમાં પડે અને ઉપર જઈને ગમે એના છેડા કરીને ભગાડી મૂકે. મારી વાત સાંભળો છો કે નહીં બધા? હવે હારો માણા અહીંયા નહીં આવે નોકરી કરવા તો પછી તો ગમે એમ આપણે વળ ખાવું ને, આપણા તાલુકાનું, આપણા ગામનું કે આપણા ખેડૂતની નાતનું ભલું નહીં થાય. એટલે હું તમને આજે સ્પેશિયલ વિનંતી એ કરવા આવ્યો છું, જરાક તમે બધા વાતની ગંભીર નોંધ લેજો. હારા માણાની પડખે સમાજ નહીં ઉભો રહે તો કરશું શું આપણે? અને આ વાતની ગંભીર નોંધ આપણા ગામમાં જે ભાજપનું કામ કરતા ને એને હું તો વિનંતી કરું છું, તમારે જાગીને તમારા ભાજપ વાળાને કહેવું જોઈએ કે આવા હારા માણા હું કામ હેરાન કરો છો? માંડ એક હારો સરકારી માણા આવ્યો હોય, માંડ એક કંઈક સારું કામ થતું હોય, એમાંય તમને આ વસ્તુ આડી આવે છે. માત્ર ને માત્ર કાળે કમાણી કરવા. અને એટલા બધા બહુ સજ્જન માણસો વિસાવદર નગરપાલિકામાં ચૂંટાયા છે તો હું મોટું ક્રાંતિ કરી નાખી. સરકાર ભાજપની છે, બોડી ભાજપની છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બધું જ ભાજપનું છે. કામ કઈ કરવું નથી, ખોટા બિલ મૂકવા છે બધે. અને સહેજે જો સાહેબ આડો હાલે તો તરત બદલી. એટલે મારી તમને એક તો ઈ વિનંતી છે કે કઈક તમે બધા જ્યાં કઈ ચર્ચામાં એમાં આ મુદ્દો ખાસ મૂકજો કે આ ભાજપ વાળા આપણા તાલુકામાં કોઈ હારો માણા ટકવા નથી દેતા. તો કરવાનું હું? ક્યાં જઈને રાવ ક્યાં કરવાની? કોને જઈને ફરિયાદ કરશો? પછી કોઈ હારો માણા જ નહીં વધ્યો, બધા એના દાડિયા જ આવશે સરકારી નોકરીમાં. વિસાવદર પોલીસ શું કરે છે? આ ધંધો ચાલુ છે. ભલે અત્યારે એ મજા કરી લે, ભાજપના ખોળામાં બેઠા છે એટલે, પણ તમે આશીર્વાદ આપો ને તો અમને બધી કલા કારીગરી ફાવે છે, ગમે એવા હારા હારાની હવા કાઢતા આવડે છે, પણ એકવાર તમે આશીર્વાદ આપો. તમે હારા માણા ઉપર કેસ કરી નાખો છો, હરેશભાઈ ઉપર કેસ થઈ જાય, વઘાસિયા સાહેબ ઉપર કેસ થઈ જાય, ગામનો નાનો માણસ નીકળ્યો તો કેસ થઈ જાય, ભાજપ વાળા આવે તો સિંઘમ માંથી સિંઘમ થઈ જાય છે. તો ઈ નો હાલે? કયો મને બધા હાલે કે નો હાલે? તો આપણે બોલવું પડશે. અને તમે નહીં બોલો તો ગોપાલભાઈ બોલશે, એનું વજન નહીં પડે. એટલે હું તો તમને વિનંતી કરવા, જાગૃત કરવા આવ્યો છું. બોલવું તો બધાય પડશે. બોલશો નહીં તો માથે ચડી બેસશે. તમે સહેજ બોલ્યા, આ ચૂંટણીમાં જે ઝટકો માર્યો તો એનો ફરક ન પડ્યો? પડ્યો કે ન પડ્યો? બધા કયો મને ફરક પડ્યો કે ન પડ્યો? તમે તમારા મનથી વિચારો કે ક્યાં ક્યાં હું ફરક પડ્યો, લોકોના વિચારમાં કેટલો ફરક પડ્યો, લોકોની હિંમત આવી કે ન આવી, સરકારી કચેરીમાં જવામાં પહેલા જે રીતની અગવડતા હતી એમાં કઈ ફરક પડ્યો? થોડો ઘણો ન પડ્યો? સરકારી નાના મોટા કામ થઈ રહ્યા છે એની ક્વોલિટીમાં કઈ ફરક પડ્યો કે ન પડ્યો? એ તમે વિચારો. તમારું મન એમ કે હારું એટલું બોલ્યા, થોડુંક બોલ્યા હતા, એટલો ફરક પડ્યો. અને જો તમને એમ લાગતો ફરક પડ્યો તો પાછી ચૂંટણી આવી જ રહી છે, હજર પંપ થઈને દાબો. તમે તમારી નજર સામે જુઓ. આ બન્યો નવો રોડ, વિપુલભાઈ ધ્યાન દોર્યું તમારું, કેમ થયો? કેટલા આટા મારવા પડ્યા? તમે તમારા મનથી વિચારો કે તમે જાગૃત થશો, તમે અવાજ ઉઠાવશો, નીડર થશો, બોલશો તો અને તો જ ફરક પડશે. અને તમે જાગૃત થશો તો જ અમારી જેવાય બોલી એક છે, નકર તમે નહીં બોલો તો અમારું કોણ સાંભળે? કઈ ગોપાલ ઇટાલિયા ભણેલો છે એટલે કોઈ નથી સાંભળતું. ગોપાલ ઇટાલિયાની વાત એટલે સાંભળે છે કે સાંભળવા વાળાને બધાને ખબર છે કે આની વાહે વિસાવદર વાળા હજર બમ થઈને ઉભા છે ગામે ગામ. અમારી વાહે કોઈ ન હોય ને તો અમારું કોઈ નથી સાંભળે, ઢહડીને લઈ જાય એમ છે. અમારાથી તો બીવે એમ જ નથી, બીવે છે તમારા બધાથી. તમે જાગૃત થઈ જાઓ, તમારામાં હિંમત આવી જાય, તમે બોલતા થઈ જાઓ. ઈ વાતથી ડર લાગે છે ગાંધીનગરમાં. અને એટલે શું કરે છે?
અમારા બધા આગેવાનો પકડી પકડીને જેલમાં પૂરે છે. હમણાં પ્રવીણભાઈ રામને ને બધાને જેલમાં પૂર્યા. બોટાદમાં કડદાનો વિરોધ કર્યો તો અમને જેલમાં પૂર્યા. અમારાથી નથી બીતા. ગોપાલભાઈ કે હરેશભાઈ કે પ્રવીણભાઈ રામ કે એનાથી કોઈ નથી બીતું. પણ ગોપાલભાઈ બોલે, પ્રવીણભાઈ રામ બોલે, ભાઈ હરેશભાઈ સાવલિયા બોલે અને સાંભળીને ગામ જાગી જાય ને એનથી બીક લાગે છે. બધા જાગી જાય તો અઘરું થાય અને કોઈ જાગે નહીં. ઈ હાટું બોલનારાને જેલમાં પૂરી દો. કેમ કે આજ હું કાલસારીમ ન હોત તો તમે બધા બેઠા હોત. એનો અર્થ એ થયો કે બોલનારા છે તો સાંભળનારા આવે છે, અને બોલનારો બોલે તો સાંભળનારા જાગે. હવે સાંભળનારાને રોકી એકાય એમ છે નહીં, કેમ કે સંખ્યા બહુ કરોડોમાં છે. તો બોલનારાને પકડી પકડીને જેલમાં પૂરે છે. પણ તમારે ન્યાય કરવાનો છે. હું મારી ફરજ નિભાવી રહ્યો છું વિસાવદરના ધારાસભ્ય તરીકે, વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે, ગુજરાતના આગેવાન તરીકે. જે કઈ મારી ફરજ છે એમાં કાંઈ કચાશ નથી રાખતો. તમે જોવો તો જ્યારથી જીત્યો ત્યારથી હળિયા પાટીએ લાગ્યો. કદાચ તમે આટલું દોડતો કોઈ ધારાસભ્ય જોયો હોય તો સારી વાત છે, અને ન જોયો હોય તો મને આશીર્વાદ આપજો કે હજુ વધુ દોડી શકું. એટલી બધી હળિયા પાટી. અમારા ગામમાં ભાજપનો ધારાસભ્ય 15 વર્ષ આ હતો. કેવા કલરનો છે કોને એટલે હું સતત મળ્યા કરું છું. તેમ બધા જોતા હશે. રોજ જાગીને કોઈને કોઈ ગામમાં, કોઈને કોઈ જગ્યાએ, કોઈને કોઈ લોકોને સતત મળતો હોય. નાનામાં નાના માણસને, ગરીબમાં ગરીબ માણસને, ગમે એ જ્ઞાતિનો માણસ ન હોય એને મને મળવામાં શરમ ન લાગે, ડર ન લાગે, સંકોચ ન થાય ને એવું તો હું વર્તન રાખું છું. કોઈને એમ ન થવું જોઈએ આને વતાવાય કે ન વતાવાય. મને જોવે ને ત્યાં બધાને એમ થાય કે આને સોંટી પડાય, બધ કરી લેવાય. વર્તન એવું રાખવું, વાણી એવી રાખીએ, હાવભાવ એવો રાખીએ, ઉઠક બેઠક એવી રાખીએ. તમને હું ગર્વ સાથે કહી શકું કે ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી તમે ક્યાંય મારી હારે કોઈ નબળો માણસ નહીં જોવો. મેં એની કાળજી લીધી છે કે એક પણ નકામો માણસ આપણી ટીમમાં ન હોવો જોઈએ. 2 મત ઓછા મળે તો પોહાશે, પણ એક હલકો માણસ આપણી હારે નહીં પોહાય. એવી રીતે નેતા બનવું નથી આપણે. એ તમે ચૂંટણી પહેલા જોયું, ચૂંટણી પછી જોવો. કોઈ કહી ન કે આંગળી નહીં સીંધી શકે. અને મારે તો લગભગ ચૂંટણી પહેલાનો સમય ગણું તો વિસાવદર તાલુકામાં આ વિધાનસભામાં આમ આજકાલ કરતા વરહ થઈ જાય મહિના પછી. હું માર્ચ મહિનામાં ઉમેદવાર બનીને આવ્યો હતો. 23 માર્ચે મને ઉમેદવાર જાહેર કર્યો હતો 2025માં. હમણાં માર્ચ આવે મારું વરહ થઈ જાય. 1 વર્ષથી આ વિસ્તારના લગભગ ગામડાઓમાં 2, 3, 4 વખત ફર્યો. કાલસારીમાં તે ચૂંટણી પછી તો હું 2 વાર આવ્યો. એકવાર એમનામાં આવીને બજારે બધાને મળ્યો હતો. અત્યારે મીટિંગના સ્વરૂપમાં આવ્યો. 1 વર્ષથી આ વિસ્તારમાં હું ગામડે ફરું છું, પણ કોઈ એમ ન કહી શકે ગોપાલભાઈને અંધારામાં કંઈક ન કરવાનું કરતા જોયા. એ વાતમાં માલ નહીં, કોઈ વ્યસન નહીં, કોઈ ખોટું કામ નહીં, લીગલ જ હાલવાનું. અને ઇલીગલ હારે આપણે કઈ પનારો પાડતા નથી. હું મારી નિષ્ઠાથી ખૂબ મહેનતથી કામ કરી રહ્યો છું. અને એની અંદર તમારું કઈ સૂચન હોય, કોઈ માર્ગદર્શન હોય, કોઈ કઈ ઠપકો આપવો હોય તો તમારો હક છે. તમારે બેફિકર મને કહેવાનું છે. તમારો હક છે, મને કાંઈ પણ કહી શકો. અને મારે સાંભળવું એ મારી ફરજ છે. પણ તમે મને ધ્યાન દોરશો, તમે મને શીખવાડશો, તમે મને ઘડશો, તમે જ હાથ પકડીને આગળ લઈ જાઓ તો જ હું બધું કરી શકીશ. બાકી મારામાં કઈ એવું કઈ કલાકારીગરી નથી કે એકલો કઈ પહોંચી જાઉં. એટલે તમારે મને શીખવાડવાનું છે. તમને એમ લાગે આ મારા 6 મહિના થઈ ગયા ધારાસભ્યના, નાના મોટા કામોમાં દોડધામ, હું મિટિંગોમાં જાઉં, ત્યાં હું બોલ્યો, કોને મળ્યો, વિધાનસભામાં હું લઈ ગયો, બધી જ માહિતી લગભગ હું ગામમાં મોકલતો રહું છું. કેટલીક માહિતી કેટલાક લોકો સુધી કદાચ ન પણ આવતી હોય, પણ તમને બધાને એમ લાગે કે ભાઈ આ ગોપાલભાઈ ઇટાલિયાને મત આપ્યા પછી ખરેખર કઈક ફરક પડે એવું તો છે જ. એવું જો બધાને લાગે તો તમને હું એક વિનંતી કરું છું કે તો તમે અમારા હાથ મજબૂત કરજો જે કઈ ચૂંટણી આવે એમાં. અને તમને બધાને એમ લાગે કે ન મજા આવી, ચૂંટણી ટાણે જે માહોલ હતો એ પ્રમાણે કઈ નથી મજા આવી, તો જરાક ઢીલો પાડી દેજો મને. એ તો તમારો હક છે. એમાં મારે તો એમ જ થોડું કહેવાનું હોય મને જ દેજો. એ તો ભાજપ જેવી માનસિકતા છે. 2 વિકલ્પ આપવાના. દુકાને જાઓ તો 200 વાળી આઈટમ બતાવે, 450 વાળી બતાવે, નગરી 450 વાળી બતાવે, દુકાને જવું કેમ? તો હું તમને 2 વાત કહું છું. તમને મજા આવી હોય કે ગોપાલભાઈના કામથી મજા આવી તો ગોપાલભાઈનો હાથ હજર બમ કરી દેજો, ઠેઠ ઓલા ચોરના ગળા સુધી પોગે ને એવો હજર કરી દેજો.
અને તમને ન મજા આવે થોડો ઢીલો પાડી દેજો, એમાં કઈ તો તમારો હક છે, મારે કઈ એમાં થોડું પરાણે ના ના મને દેવો પડશે, નકર આમ કરી નાખું તેમ કરી નાખું, ના પડે એવું આવડે નહીં. આપણે ગાંધીનગરના નરેશ બનવા. હા વાહ ભાઈ. તમારા બધાના હાથમાં છે, હું તો નિમિત્ત છું. મને તો જેટલી મતી છે એટલું કામ કરું છું, તમે કરશો એ પ્રમાણે જ સારું કામ થવાનું છે. પણ તમે એટલું યાદ રાખો કે જ્યારથી તમે લોકોએ આશીર્વાદ આપ્યો, આમાં કઈ ચૂંટણીમાં એવું થોડું છે કડકો દડકો કરીને ગોપાલભાઈ જીતી ગયા, એવું તો નથી હાલતું. તમે મત આપો તો ગોપાલભાઈ જીત્યા, તો એ વાત સરકારે સ્વીકારી લેવી જોઈએ કે ગોપાલભાઈને વિસાવદરની જનતાએ જીતાડ્યા છે. ઓકે, વાત પૂરી કરી દેવી જોઈએ. હજુ એનાથી હજમ નથી થતું કે અમે આખું ટોળું લઈને આવ્યા, બુટલેગર લાવ્યા, ગુંડા લાવ્યા, પોલીસને છૂટી મૂકી, તોફાન કર્યું, બધું જ કર્યું, તો કેમ ન જીત્યા? અને આ શેનો જીત્યો? આની પાસે શું એવું છે? હવે એને કોણ કે તમારી પાસે છે મારી પાસે નથી, મારી પાસે છે તમારી પાસે નથી? દાન એક જ મુદ્દા કાર્યક્રમ છે, આમાં બીજું કઈ જોતું? અમારી પાસે દાન જ છે, તમારી પાસે નથી, નકર સરકાર તમારી જ છે, મંડો કરવા જે ફાવે. પણ નથી કામ કર્યું, ઉલટાના સરકારી માણસોને દબાવવાના, ખોટા કેસ કરવાના, જેલમાં પૂરવાના. છતાંય તે તમારા બધાના આશીર્વાદથી અમે ગુજરાતભરમાં સારું કામ કરી શક્યા છે. તમારા આશીર્વાદથી એક બીજું બહુ મોટું કામ થયું. મેં તમને કીધું કે દેખાય નહીં, રોડ ખોદાતો દેખાય ક્યાંક ક્યાંક થાય છે, પણ જે ન દેખાય એવું સૌથી સારું કામ તમારા હાથે શું થયું કે તમે અમને મત આપ્યા તો પ્રવીણભાઈ રામ, ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, હરેશભાઈ સાવલિયા, રાજુભાઈ બોરખતરિયા, એવા લગભગ 20 જેટલા સારા માણસો, શક્તિશાળી માણસો ગુજરાતની જનતાને આગેવાન તરીકે મળ્યા. એ વાત સાચી છે ખોટી? અને એ બધાને હિંમત આવી, બળ આવ્યું, મનોબળ મજબૂત થયું. ગુજરાતના ખૂણે ખૂણે તમે રોજ જાગો તો અમારો એક આગેવાન છે ને કોક ને કોક જગ્યાએ જનતા માટે લડતો હોય છે. વાત સાચી ખોટી? હવે તમે ઊંધું વિચારો કે જો ગોપાલભાઈ હારી ગયા હોત તો અમારા 20 નેતાઓનું જનતા માટે લડવાનું મનોબળ કેવું હોત? તૂટી જાય કે ન તૂટી જાય? કેમ કે પછી હિંમત ન થાય ને કે આપણો મેન નેતા જ હારી ગયો, તો હવે હું મોઢું લઈને ગામમાં બાંધવા જવું? થાય કે ન થાય? તમારા એક મતથી ગોપાલભાઈ ની 20 ધારાસભ્ય બન્યા છે, સમજજો તમે. ક્યાંક પ્રવીણભાઈ રામ બોટાદમાં કરદા માટે લડતા હોય, ક્યાંક સાગરભાઈ રબારી ઉત્તર ગુજરાતમાં હોય છે, ક્યાંક કચ્છની લડાઈમાં અમારા ઈશુદાનભાઈ હોય. તો ગુજરાતના કોઈ છેડે ખેડૂતોને કાંઈક તકલીફ પડે ને પડખે એક હજરબમ આગેવાન ખભા તરીકે ઉભો રહે તો એ સારી વાત ગણાય કે ન ગણાય? કયો બધા તો કયો કાંઈક? આજ હજારો લોકોને તકલીફ છે, પણ આગેવાન ક્યાં હારો હજર જે લોકો માટે લડે? તમારા મતથી અમારી પાર્ટીમાં, આમ આદમી પાર્ટીમાં જે કાંઈ આગેવાનોને મનોબળ વધ્યું એ તમામ આગેવાનો જનતા માટે અત્યારે લડી રહ્યા છે, અને એના કારણે જનતાને હિંમત આવે છે. તમે બધા એવું માનો છો કે જનતાને હિંમત આવી આપણી ચૂંટણી પછી? હા કે હા? અનેક લોકોમાં હિંમત આવી આ ચૂંટણી પછી. હવે તમે કયો કે હિંમતના કઈ ક્લાસ હોય, એની કઈ કોલેજ હોય? આ આવી એ કેવડું મોટું કામ છે. કયો કોઈને ખિસ્સામાં કાઢી નાખીએ કઈ હિંમત કે લે ભાઈ 2 કિલો હિંમત લઈ જાય? બોલી નહોતા એકતા લોકો, ડર લાગતો તો ઝીણામ ઝીણી સરકારી બાબતમાં. ભાજપના માણસો ગામમાં એટલું દબી દે, તું આમ નહીં કરતો, તારું આમ નહીં કરનારું, તારા ગામમાં બ્લોક નહીં થવા દો, તારું નળ કાઢી નાખું, અનાજ કાઢી નાખું, ઓલું કાઢી નાખું, આવું જ કરતા. આખા ગુજરાતના હજારો લોકોમાં બોલવાની હિંમત આપણા વિસાવદરના એક મતથી આવી. તમારા એક મતથી લોકોને હિંમત મળી છે. દોસ્તો, કેવડું મોટું કામ આપણા હાથે થયું છે વિચારો. અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આપણા ભેસાણ જિલ્લાની અંદર આ વિધાનસભામાં ચૂંટણીમાં હું આપણા ભેસાણ તાલુકામાં જીઆઈડીસી બને. આપણા વિસાવદરમાં 3 મહત્વના મુદ્દાઓમાં મેં ધ્યાન દોર્યું છે. વિસાવદરની ફરતે રિંગ રોડ, વિસાવદરમાં સરકારી લાઇબ્રેરી અને વિસાવદરની જર્જર થયેલી કોલેજ છે એ સારી નવી કોલેજ બને. એ વિસાવદરના 3 મુદ્દા, ભેસાણનો 1 મુદ્દો, એવી રીતે 4 મુદ્દાઓ હું રજૂ કરવાનો છું. આ સિવાય ટેકાના ભાવે જે ખરીદી હાલે છે, ટેકાના ભાવે જે ખરીદી હાલે છે એની અંદર
કઈ રીતની ગોલમાલ છે એ મુદ્દા ઉપર પણ હું આ વખતની વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો છે. ભેસાણમાં સૌની યોજનાનું પાણી નથી મળતું એ પાણી બાબતનો મેં મુદ્દો ભેસાણનો ઉબેણ નદીનો મૂક્યો છે. ડુંગળીની ખરીદી બાબતનો મુદ્દો પણ આ વખતે મેં મૂક્યો છે કે ડુંગળીમાં ગયા વખતે સરકારે ખેડૂતોને હાવ અપમાનજનક સહાય આપી હતી, 1 કે 1.5 રૂપિયાની સબસિડી આપી હતી. તો એ 1 કે 1.5 રૂપિયાની સબસિડી એટલા રૂપિયાના છોકરા ટીકડા ખાઈ જાય છે. આપણે ગોળા શું કે ગોળા પેપરમેન્ટ. સરકાર એમ કહે કે 1 રૂપિયાની સબસિડી ખેડૂતોને મળે. 1 રૂપિયાનું શું સબસિડી હોય? રહેવા દે ભાઈ, નથી જોતી, તું બીડી પી જાય એ સબસિડી. તો એ મુદ્દા ઉપર આપણે રજૂઆત કરવાના છીએ. જુનાગઢની અંદર એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થાય એની રજૂઆત હું લઈને જવાનો છું. મેં મૂકી દીધું છે કે આપણા ખેડૂતો અહીંયા જે પકવે છે સોયાબીન, અહીંયા આપણે સારામાં સારી મગફળી પાકે છે, સોયાબીન છે, ચણા છે, તુવેર છે, કેરીનો પાક તે પાછળ ખૂબ બધી જગ્યાએ થાય છે, રાવણા થાય છે, અહીંયા ડુંગળી પાકે છે પેલી વડાલ સાઈડ ને એ બધે. તો આપણે ત્યાં ખૂબ સારા સારા બાગાયત અને જીરાયત પ્રકારના પાક અથવા અનાજનું ઉત્પાદન થાય છે. જો આપણા જ અહીંયા જુનાગઢ જિલ્લામાં એનું મૂલ્યવર્ધન થાય, કેરીનો રસોઈ આપણા જ ખેડૂતો કાઢી શકે તો 2 રૂપિયા વધુ મળે. ડુંગળી છે, ડુંગળી સીધી વેચવા જાવ તો નથી હરખો ભાવ આવતો, તો ડુંગળીનો પાવડર બને કે ડુંગળીનું કઈ પેલું પલ્પ બને એનો વિદેશોમાં વપરાય છે, એવી ઇન્ડસ્ટ્રીઝની અહીં સ્થાપના થાય તો સીધો વધુ લાભ ખેડૂતોને મળે. મગફળી છે તો મગફળીનું તેલનું અહીંથી સૌથી મોટું કેન્દ્ર ખુલે તો સારામાં સારો લાભ અહીંયા ખેડૂતોને મળે. તો એ બાબતે મારી રજૂઆત છે કે એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી જેમાં ખેડૂતોએ પકવેલા પાકનું પ્રોસેસિંગ થાય, એનું માર્કેટિંગ થાય, એની પેકેજિંગ થાય અને કાચો માલ નહીં. માનો કે સોયાબીન પાક્યું હોય તો સોયાબીન તરીકે નહીં, પણ સોયાબીનનું કઈ દૂધ બનતું હોય, સોયાબીનનું તેલ નીકળતું હોય, જે કઈ પ્રોડક્ટ આવે તે પ્રોડક્ટ વેચાય, એવી રજૂઆતો અત્યારે મેં કરી છે. અને ભગવાનની દયા હશે અને હવે હારાવાના થાય તો 1.5-2-5 વર્ષે કાંઈક એ દિશામાં આગળ વધશે તો આપણને આવનારા 100 વર્ષો સુધી એનો ફાયદો મળશે. આ સિવાય વિસાવદરના ગીરના જંગલના ગામડાઓ જે છે 14-15 જેટલા ગામડાઓ, એમાં જંગલ વિભાગની ખૂબ દાદાગીરી છે. જેમાં દાદર છે, મિયાવડલા છે, ઈશ્વરિયા છે, જે 14 ગામમાં અનામત જંગલની જમીનનો બહુ મોટો મુદ્દો છે કે એ ગામની બધી જમીનો જે છે સરકાર ખેડૂતો જે ખેડે છે એ તમામ જમીનોને સરકારે અનામત જંગલ જમીન જાહેર કરી છે. તો એ મુદ્દો પણ આપણે વિધાનસભામાં આ વખતે લીધો છે. ઇકોઝોન તો આપણો કાયમનો મુદ્દો છે કે જ્યાં સુધી ઇકોઝોન હટાવવામાં ન આવે ત્યાં સુધી એની અંદર કોઈ બાંધછોડ આપણે ઇકોઝોન બાબતે કરવાની થતી નથી. સહકારી મંડળીનો મુદ્દો પણ આ વખતની આપણે બાબતમાં મૂક્યો છે. એવા ઘણા બધા મુદ્દાઓ છે જે આપણા મત વિસ્તારના છે, આપણા આ વિસ્તારને લાગુ પડતા છે અને ઘણા બધા વિષયો છે એ ગુજરાતની જનતાને લાગુ પડતા હોય, તમામ ખેડૂતોને કે અલગ અલગ વર્ગના લોકોને. એવા વિષયો પણ મેં ત્યાં વિધાનસભા સુધી રજૂ કર્યા છે. મેં એક માછીમારોનો પ્રશ્ન મેં મૂક્યો છે કે પાકિસ્તાનની જેલમાં કેટલા માછીમારો બંધ છે ગુજરાતના, એમાં જ કેટલા પાકિસ્તાનની જેલમાં જ ગુજરી ગયા, કેટલાને છોડાવવા, કેટલાને બાકી છે, જે નથી છૂટ્યા એમના પરિવારના ભરણ પોષણનું શું વ્યવસ્થા છે. આવી એક વાત મેં વિધાનસભામાં મૂકી છે માછીમાર સમાજ માટે. બરાબર છે કે નહીં? એટલે એવા અલગ અલગ સમાજના મૂક્યો છે મેં પ્રશ્નો. ગુજરાતભરમાં પશુપાલનને લગતા પ્રશ્નોને પણ મેં અંદર રજૂઆત. એટલે મારે અત્યારે સત્ર હમણાં 16 તારીખથી ચાલુ થઈ જાય, 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી સળંગ સત્ર ચાલશે. વચ્ચે કઈ રવિવાર કે હોળી ધૂળેટીની રજાઓ હશે, પણ બાકીનું બધું સળંગ હાલશે. તો એની અંદર વધુ ને વધુ મુદ્દાઓ ગુજરાતભરની જનતાના, ખેડૂતોના અને આપણા વિસાવદર વિધાનસભાના સમાવેશ થાય એવો પ્રયત્ન મેં કર્યો છે. અને મારા પ્રયત્નમાં હું ઈશ્વરને સાક્ષી રાખીને કામ કરું છું. કદાચ તમને ખબર હોય કે ન હોય, ગોપાલભાઈ રોજ ઉઠીને શું કરે છે, પણ 1000 હાથ વાળો તો જોવે જ છે ને કે શું કરે છે તમે આપેલા મતનું. એટલે હું ભગવાનને માથે રાખી કામ કરી રહ્યો છું અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા આશીર્વાદથી આપણે બધા ભેગા મળીને જે કંઈ કરીએ છીએ એનું પરિણામ 100% સારું જ આવશે, સારું આવશે મને દેખાય છે દોસ્તો. અને આપણા ખુશી એક એ બાબતની છે કે આપણા મત વિસ્તારના અનેક લાંબા વર્ષોથી પડતર કામો હતા, એ કામો ઉકલવાની શરૂઆત થઈ ગઈ.
10 15 20 વર્ષથી જે કામોમાં કોઈ જોવાય જાતું નહોતું, પૂછવાય જાતું નહોતું, કોઈ ચર્ચાય નહોતી થતી જે કામની, ઈ કામોની અંદર અત્યારે થોડું થોડું આગળ વધતું થયું છે. આ મોટી મોણપરીથી સરસઈનો રોડ વર્ષોથી પડતર પડ્યો છે, કોઈ એમાં હલન ચલન કાંઈ નહોતું. તમારા આશીર્વાદથી, મોટી મોણપરી વાળાના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે મેં જે કાંઈ મારે રજૂઆત કરવા જેવું હતું ને રજૂઆત કરી, તો હમણાં એ રોડની અંદર માપણી થઈ અને ખૂંટા લગાડવાનું કામ 35 વર્ષ પછી થયું. ત્યાં સુધી કોઈ ખૂંટા મારવા આવ્યું નહોતું. હમણાં સરકારી માણસો ખૂંટા મારી ગયા, એટલો રોડ ચોખ્ખો થાય, નવોય બનશે કદાચ આવનારા 6-8 વર્ષમાં. બીજા એક ખુશ ખબર એ છે, આમ તો જાહેરમાં કહેવાય નહીં, હું કઈ જાહેરાત કરતો નથી, કેમ કે ચૂંટણી ટાણે બોલવું છે. આ વચ્ચે કહે તો ભાજપ વાળા હારા આડા ફાટે, એટલે વચ્ચે કઈ કહેવાનું જ નથી. આવો. હા મારે વાત કરવી બેન મુદ્દો. હા હા આજે આપણે ખેડૂતને રોજ ફોન હમ. ત્રાસ બહુ છે. હા. અને એ લોકો મજાક જ કરે છે સબસિડીમાં. તો થોડી એમાં તાર ફેન્સિંગમાં. વધારો થાય, હા. ખેડૂતોને થોડીક શાંતિ થાય. હા હા નકર ઉપર ઇન્દ્ર અને હેઠે નરેન્દ્ર બે વળી જાય બધું. એટલે એક હા આપણે વિધાનસભામાં થોડોક ઈ મુદ્દો હા. તમે ધ્યાન દોરો. હમ. 80% સબસિડી જે આપણે કોઈ સરકારી નિયમ મુજબ હા. આપવું હોય એ પ્રમાણે ધ્યાન દોરો. એક બીજો એક બે મુદ્દા સૌથી મહત્વના છે ને એના માટે હું રૂબરૂ મોટા મોટા નેતાઓ અને અધિકારીઓને મળવા જાય છે કે આખા આમ તો ગુજરાતમાં પણ આપણે આપણા મલકની વાત કરીએ તો આપણા જુનાગઢ જિલ્લા આખામાં ખેતરે જવાના કેળાના પ્રશ્નો ગામો ગામ બહુ છે, ભયંકર પ્રશ્નો છે. એટલા બધા કેળા હાકડા થઈ ગયા છે અને હવે કોઈને કહેવાય એવું છે નહીં. કોને કેવું કે ભાઈ તમારું દબાણ છે, કેમ કે આમાં કોનું છે ને કોનું નથી. ગામો ગામમાં પ્રશ્ન છે. લગભગ ગામમાં ખેતરે જવાના રસ્તાઓ એ બહુ જ તકલીફ થઈ ગઈ, હાકડા અને ઊંડા થઈ ગયા. ચોમાહામાં તો હલાય નહીં. એટલે આ મુદ્દા ઉપર આ વખતે વિધાનસભામાં વ્યવસ્થિત રજૂઆત કરવા માટેની તૈયારી કરી રાખી છે. લેટર ડ્રાફ્ટ કર્યો છે અને ટૂંક સમયમાં હું એ વસ્તુ મૂકવાનો છું કે આનો કંઈક નિર્ણય થાય તો સારું. સરકાર કોઈ નિયમ બનાવે, કોઈ કાયદો બનાવે અથવા આખા ગુજરાતના ખેતરના રસ્તાઓ જે છે એની માપણી થઈ જાય એક વખત, અને જે માપ આવે એ માપ પ્રમાણે સરકાર જ ચોખ્ખું કરાવી નાખે એટલે ખેડૂતોનો કમસે કમ રાહત થાય. અત્યારે એવું છે કે કોકે દબાયો તો કહેનારો કોણ ને પૂછનારો કોણ, અને આ હાલત એક ગામમાં નહીં તમામ ગામમાં આવું છે, આખા ગુજરાતમાં. અમારે ભાવનગરમાં એવું છે, બોટાદમાં એવું, સુરેન્દ્રનગરમાં એ જ હાલત છે. જામનગર હમણાં ગયો તો ત્યાં બધાને પૂછું ખેતરના રસ્તાનું તો કે બહુ કકળાટ છે. એટલે દરેક ગામમાં આ ખેતરે જવાના રસ્તાઓનો ભયંકર પ્રશ્ન છે. એ પ્રશ્ન આ વખતે સરકારના ધ્યાનમાં મૂકવા માટેની મેં તૈયારી કરી લીધી છે અને હું મૂકવાનો છું. બીજો જમીન માપણીનો પ્રશ્ન છે. જમીન માપણીમાં પણ ગુજરાતભરના ખેડૂતો ખૂબ ખરેખર દુઃખી છે, જબરજસ્ત તકલીફ છે. અવળ ડવળ થઈ ગયું, માપ બદલાઈ ગયું, પેલું બદલાઈ ગયું, આ બદલાઈ ગયું, અને અરજીઓ આપ્યા થઈએ તો કોઈ માપણી કરવા આવતું નથી. તો એ મુદ્દો પણ વ્યવસ્થિત રીતે સરકારના ધ્યાનમાં આવે એ માટે પણ એક મેં તૈયારી કરી રાખી છે અને હું મૂકવાનો છું. અને જે દિવસે સત્રના જે દિવસે જે તારીખે એ વારો આવશે ને હું કઈ બોલીશ તો પાછો મીડિયા ટીવીના માધ્યમથી વિડીયો બનાવીને હું આપણા બધા આ મતદાર લોકોને જાણ કરીશ કે જો મેં આવી રીતની રજૂઆત કરી છે. મોટાભાગે મારી માનસિકતા એ હોય છે કે હું જે કઈ કામ કરું ને એ તમને કહેતો રહું, વિડીયો બનાવતો રહું. આવે છે તમારી પાસે? જોવો છો બધું? જે મીટિંગમાં જાઉં જે વાત થઈ હોય ને એ બધું કહી દઉં. બેક તો આ લોકોને એમય મારા જ તકલીફ છે, સરકારી ને ભાજપના માણસોને, કે આ બધું કહી દે છે. પેલા શું હતું કે મીટિંગમાં જે બેઠા હોય ને એને અંદર સમજી લીધું હોય, બહાર કોઈ કઈ કહેતા ને આટલું તારું ને આટલું મારું. બરાબર. હવે આમાં મારું તો કઈ હોય નહીં તો હું તો કઈ જ દઉં ને. હું મીટિંગમાં બધે જાઉં, ઈ જે કઈ કરે ને બહાર આવીને વિડીયો બનાવીને કહી દઉં કે આજ રોજ કલેક્ટર ઓફિસે આવી રીતની રકમની આમ ચર્ચા થઈ, દામ સાંભળી જાય. એમાં વેલા પડી ગયા છે તો આ બધું કઈ કાં દે? એટલા વર્ષોથી બધું બંધ મુઠ્ઠીમાં રાખ્યું છે. ક્યાં હું મીટિંગ થઈ, હું મંજૂર થયું, કોઈ ખબર જ ન હોય. તમારા આશીર્વાદથી મેં તો બધું ઉઘાડું પાડવાનું ચાલુ કર્યું છે. ચાલુ રાખવું છે પાછું હતું એમ તો તમે પાછા જોતા રહી ગયો. હું તો બધું કહી દઉં, જે મીટિંગમાં જવાનું એ બહાર આવીને કહી દેવાનું કે ભાઈ આમ છે. ગામને ખબર તો હોય છે, લોકશાહી છે. એટલે આ બધી રજૂઆત છે. સમાજના નાના માણસોને ખૂબ અત્યારે
મદદની ટેકાની જરૂર હોય છે, પણ કોઈની પાસે માહિતી નથી હોતી કે કઈ યોજના છે ને મને હું લાભ મળે, અથવા કઈ ઓફિસે જવાનું. તો આપણી ઓફિસેથી ઘણી બધી બાબતની મદદ નાના વર્ગમાનો રત્ન કલાકારો, હીરાઘસતા માણસો હોય, કોઈ ખેતી મજૂરી કરતા માણસો હોય, પશુપાલન કરતા વ્યક્તિઓ છે, છૂટક બાંધકામની મજૂરી કરતા માણસો છે, તો એ બધાના માટે સરકારની જે કાંઈ યોજના બની હોય, સાધન સહાયની કે રૂપિયાની કે ભણતર ગણતરની જે કાંઈ, તો એની માટે પણ તમે ઓફિસે આવજો, બધા હગાવાલાને કહેજો કે ત્યાં આવે અને ત્યાંથી ક્યાંક મદદ મળશે, ક્યાંક માર્ગદર્શન મળશે. કદાચ નહીં થાય એવું હોય તો અમે વિનમ્રતાથી એમ કહેશું કાકા આ નહીં બીજું કામ હોકું આ નથી થાય એમ હાલ પૂરતું, પણ તમને એક સારો આવકારો મળે, સારો જવાબ મળે અને સારી મદદ મળે એની પૂરી વ્યવસ્થા આપણે વિસાવદરની અંદર કરી રાખી છે. એની પાછળ તમારા બધાના આશીર્વાદથી શક્ય બન્યું છે, એ બદલ હું તમારા બધાનો આભાર માનું છું. અને છેલ્લી વાત છે કે હમણાં તો હવે હું હવા મહિનો તો વિધાનસભા બાજુ જ વયો જાય છે, પણ તમારા બધામાંથી કોઈ આગેવાનોએ કે કોઈ બહેનોને તો બહેનો વાળો આવી ગયો ને આપણે બાકી છે, તો બહેનોને તો હું લઈ જવાનો છું. પણ એ તો એટલે જ મેં વાત કાઢી છે, લઈ જ જવાના ક્યાં એટલે મને નીકળી ગયું મગજમાંથી. આપણે આપણા એટલો વારો આવી ગયો હારો કે નહીં કહું ના ના તમારો હક છે એમાં કઈ. તમારો હક છે ભાઈ. તમે એવા આખી સરકારની સામે પડી અને મારી જેવા માણસ પસંદ કર્યો છે તો તમારો બધોય હક છે મારી ઉપર, સમજો બધોય હક છે. નગર સીધી સાદી ચૂંટણીઓમાં મેળ નથી પડતો. આવી યુદ્ધ જેવી ચૂંટણીઓ તમે જીતાડો એટલે કેવડી વાત છે. મારે મારા છોકરાને કહેતો જવું છે કે ભાઈ વિસાવદર વાળાનું ઋણ રાખવાનું છે આપણે બધા, કેમ કે કેવડી મોટી વાત છે. તમે સમજો આખી સરકાર હામી પડી હોય અને તમે મને જીતાડો અને ઈ કઈ લેના દેના વગર ન કરતો આમાં ભજીયાનો ખર્ચો મારી નાખે ચૂંટણી, સમજો ચૂંટણીમાં ભજીયાનો ખર્ચો મારી નાખે એવો આવે અને તમે હાવ એમના ચા પાણી વગેરે તમે મને, એટલે હું એ વાતને સમજુ છું, કઈ ગાંડો થોડો છું. મને ખબર છે કે ભાઈ આ માણસોએ એટલી બધી આપણી ઉપર લાગણી આપી છે કે આપણે તો કાંઈ ન કરીએ કે એમના માટે. આડા દિવસે તલાટી મંત્રી મળતા નહીં, બરાબર? આપણે ચૂંટણી સમય હતો તો હવેડે મંત્રી જોવા મળ્યા ને, પણ તમને હવેડે મંત્રી જોયા ને, તમે ખોટું નથી કર્યું થોડું. રોડ જ ક્યાં હતા, ખાડે ચડ્યા એમ કેવાય, રોડે નહીં. હા જરાક આગળ. એટલે વિધાનસભામાં મારી એવી લાગણી છે કે ધારાસભ્ય બારાસભ્ય તો સમજ્યા આવે, 2 વર્ષ પૂરતા સેવી વળી આવતી મુદ્દત રિન્યુ તેમ કરો તો રિન્યુ, નકર વળી પાછા હતા નાન્યા. એટલે એ તો જનતા ઉપર છે, પણ જે 2 વર્ષ છે એ કઈ નાની વાત નથી. કોઈને આવી તક નથી મળતી. તાલુકા પંચાયતનો સભ્ય બનવા આખા ગામને બદવી મારે એવા ગામો ગાયબ પડ્યા છે. ખાલી એક સીટ લેવાની, ચૂંટણી જીતવા હાટું ગામમાં ડખા કરાવી દીધા હોય. ત્યારે તમે તો મને બહુ નાની ઉંમરમાં ધારાસભ્ય બનાવ્યો, તો મને અંદરથી હું ચૂંટાણા પછી લાગણી થઈ કે ભાઈ બીજું બધું તો આપણાથી થશે એટલો પ્રયત્ન કરશું લોકો માટે, પણ અમારી બહેનોને ગાંધીનગર બતાવવું છે કે તમે આ ગામની સ્કૂલમાંથી જે બટન દબાવો છો પછી આમ હોહરું ક્યાં નીકળે છે? કાંઈક તો થતું છે ને. આમ તમે પંખો દબાવો હોહરો આમ પંખે નીકળે, ગલોપની બટન દબાવતી ગલોપે જાય. તો ઈવીએમ નું દબાવ હોહરું ક્યાં નીકળે ને અમારી બહેનો બતાવવા હું લઈ ગયો, અહીંયા હોહરું નીકળે. એટલે એવી ભવ્ય વ્યવસ્થાઓ છે ને, આલીશાન મકાનો, ચારો તરફ રંગબેરંગી ફૂલો, બગીચા, ઝાડવા, સાફ સફાઈ, શાનદાર રોડ. તમને ઘડીક જેમ લાગે જ નહીં કે આ ગુજરાત છે, વિદેશ જેવો માહોલ છે. ખરેખર એવું છે. બધી સરસ વ્યવસ્થાઓ, ક્યાંય કોઈ અવ્યવસ્થા નહીં, ક્યાંય ધૂળ નહીં, ક્યાંય ખોટો ઘોંઘાટ નહીં, ક્યાંય ગંદકી નહીં, ક્યાંય હોર્ન નહીં, ટે કાંઈ નહીં. બધા બિલ્ડિંગો ખૂબ ચોખ્ખા અને સારા બિલ્ડિંગો, ચારો તરફ ઝાડવાઓ, આલીશાન બિલ્ડિંગો, સરસ મજાની લાઇટો, બધો સ્ટાફ. તમને એમ જ લાગે કે આ ગુજરાત જ નથી, કે દુનિયા બદલાઈ ગઈ, એવો સારો માહોલ ત્યાં છે. તો બહેનોને અને બધાને મારે તો એટલે બતાવવું છે કે તમે જેટલા બટન દબાવે ને એટલો માહોલ ન્યા હારો થયો, આય નો. એટલે એકવાર ન્યાનો માહોલ જોઈ જાવ ને પછી તમને ખબર પડે કે બટન દબાવો તો આવું થઈ શકે એમ છે હરકત. એટલે ન્યા થાય તો આય કેમ ન થાય?
ત્યાં મેં તમને કીધું આ તો હું બોલું તમે માનશો નહીં, જેથી જોશો ને તેથી તમે માનશો કે માહોલ તો મજા આવ્યો હશે. પોળા પોળા રોડ, તમને ધૂળ નો જોવા મળે. લ્યો ને તમે ગમે એ બજારે હાલો ને ધૂળ નો જોવા મળે ગાંધીનગરના વિધાનસભા સચિવાલયમાં. હવે તમે કલ્પના કરો કેવો માહોલ હશે. ધૂળ શક્તિ નો મળે, માખ નો હોય, કઈ ગંદકી નહીં, ઝાડવે ઝાડવું, કલરે કલરના ફૂલડા, ઓહો પતંગિયા. તમને એમ થાય કે અહીંયા જ રહેવું છે, ઘરે નથી જવું. ગોપાલભાઈ ગમે ઈ કરો. તો આપણા બટન દબાવીને એને એની હાટું હારું કરી લીધું. ભાજપ વાળા 3 વર્ષમાં બધી વ્યવસ્થા કરી લીધી. હમણાં ધારાસભ્યો મકાન આપ્યા તમારા આશીર્વાદથી અમને મળ્યું. 3 કરોડના મકાન લ્યો તમારા કારણે મને મળ્યું છે. 2 વર્ષ પછી ખાલી કરી દેવું પડશે ધારાસભ્ય નહીં રહું તો. એટલે હાવ નથી મળ્યું. કોઈને એમ ન થાય કે આરો લે આ તો લઈ ગયો ને હવે રહી ગયા. બીજી વાર નહીં જીતું તો ખાલી કરી દેવાનું, બીજી વાર જીતું પાછું આપ્યું. આલીશાન મકાન, 3 કરોડના મકાન તમારા પૈસે. તમે કાળી મજૂરી કરો છો. ખેતરોમાં આખો દિવસ ટ્રેક્ટરો હાંકીને આદમીના હાથ લોઢા જેવા થઈ જાય છે. બહેનો કેટલી બધી મહેનત મજૂરી કરે અને કાંઈક કાણી કોડીની સહાય સરકાર પાસે માગો તો સરકાર છે ને તરત આશીર્વાદ આપે છે. નથી, ખેડૂતોને દેવા માટે કાંઈ નથી. નેતાઓની વાહે અબજો રૂપિયાના ખર્ચા કરી નાખે છે. હમણાં મુખ્યમંત્રી આવ્યા રાતોરાત બધું થઈ ગયું. થયું ને આ વિસાવદરમાં. કા ભાઈ મુખ્યમંત્રી શું છે? દિલ્હી મુઘલ સલ્તનતના બાદશાહ છે અને અમે શું સેવી? અમે મત આપીએ એટલેથી મુખ્યમંત્રી છે તો અમારા કાંઈ નહીં. એનું બધું મુઘલોની સરકાર હાલતી હોય ને કેમ બોલો અકબર આવે ને બધું હરખું થઈ જાય કે ભાઈ અકબર આવ્યા દિલ્હીથી, જહાંગીર બાદશાહ આવ્યા છે તો બધું તો સરકારી તંત્ર લાગી જાય. સામાન્ય માણસ આખી જિંદગી ઠેબા ખાઈ ખાઈને મરી જાય તો કોઈ સાંભળે નહીં. એટલે વિધાનસભામાં તમે બધા જોવા માટેનું કંઈક મયુરભાઈ ને રમેશભાઈ ને બધા મથુરભાઈ ને બધા જે આપણા આગેવાન શ્રીઓ છે બધાનું તો નામ મને તો એ બધા જરાક મેનેજમેન્ટ કરજો. ભાઈઓ માટે આવવા જવાનું તમારી રીતે, જ્યાં ચા પાણી નાસ્તો મારી માટે મારા તરફથી, અને બહેનોનું તો આવવા જવાનું અમારે ગોઠવવાનું છે કેમ કે બહેનો પાસે પૈસા ન હોય. આવું મેં જાહેરમાં કીધું તો 2-3 આદમી કે તમને ખબર ન હોય. એટલે મેં કીધું તો તમારા ઘરનું તમને કેમ ખબર હોય મારી પૈસા રહે? કેમ કે એવું બોલે એના પૈસા એની બાઈ પાસે રહેતા છે તો એવું તો જાહેરમાં કહેવાય ને કે મારી પાસે પૈસા નથી. એટલે બધાને મારું જાહેર આમંત્રણ છે. વિતરણ કરીને જે કઈ પ્લાનિંગ થાય મને આગેવાનો માધ્યમથી કહેશો તો મને પોતાને હરખ છે કે તમે જુઓ કે છે કેવું, ત્યાં હાલે છે કેવું, કરે છે કેવું, વિધાનસભામાં શું બોલે છે, કોણ બોલે છે, કેવી રીતે બોલે છે, શું કામ આવું છે, કેમ આવું નથી. કેમ કે આટલા વર્ષ વહી ગયા, કોઈ નેતાએ વળતા આવીને કીધું નહીં ના છે હું હારે જેનું બટન દબાવી વૈયા જાય છે. પછી કોઈ કહેવાય આવતો નથી છે હું ત્યાં કોઈ પાછો નથી આવતો. એટલે મને પેલા એવી લાગણી થઈ કે હું તો ખેડૂતનો નાનો એવો છોકરો છું, અમારા માવતર કેદી આવી સારી જગ્યા જોહે, અમને તમે બતાવી, તમને હું બતાવું તો આપણા બે નો હાલ્યા કરે એમ ના. એટલે કરો તૈયારી, બરાબર. તો બધાનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધા તમારી પોતાની ઓફિસે આવતા રહેજો. મત દીધા હોય એને તો આવવાનું જ આવવાનું છે, ન દીધા હોય એ આવજો તમ તારે. બધું તમારું છે અહીંયા વિસાવદર વાળાનું છે, અમારું કઈ છે નહીં અહીંયા. હવે આવો, આશીર્વાદ આપજો, માર્ગદર્શન આપજો, જરૂર જણાય તો ઠપકો આપજો પણ એકલા એમ. મને કરા કેમેરામાં આવી જાય ભાજપ વાળા કટકો કરશે, જો વિસાવદર નો માહોલ બગડી ગયો, ગોપાલ નું આમ થઈ ગયું. તમે ભાવથી આપ્યો હોય, તમને મનમાં ન હોય, પાછું કઈ તમે બધ ભરી ગયા ગોપાલ આપણો અને ઓલા કટકો કાઢી નાખે, હબ કટકો. એટલે આવું ન થાય. એટલે બધાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. બહેનો, બધા વડીલો, આગેવાનશ્રીઓ, સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, જય કિસાન. ગોપાલ ઇટાલિયાની વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.